નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર આપણી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો પહેલા તમને અગાઉ વાત જણાવી દઉં કે આપણે આજે ઘણો સમયથી આપણે વિડીયો બનાવીને આપણે તમારા સુધી રજૂઆત નથી કરી કાંઈ પણ કે જેથી કરીને આપણે કામકાજમાં હતા કે વગેરે વગેરે, અને આજે આપણે ફરીથી એક નવી શરૂઆત કે જે આપણે લસણ ડુંગળીના ઓલરેડી આપણે વિડીયો જૂના મેલેલા છે કે કઈ રીતે આપણે વૈજ્ઞાનિક રીતે ખેતી કરવી, કે આપણે ઓછા ખર્ચે કઈ રીતે આપણે વધુ ઉત્પાદન લેવું, કે તેની સચોટ માહિતી આપણી ચેનલમાં તમને બધી માહિતી A to Z તમને જોવા મળશે. અને આજની મિત્રો તારીખની વાત કરું તો 14/7/2026 કે આપણે જે ડુંગળીનું બિયારણ આપણે અત્યારે વાવવાનું કામકાજ આપણે ચાલુ છે અત્યારે, કે રોપ કહીએ આપણે કે જે નર્સરી કે તે આપણે છાંટી છે, બરોબર, કે કેવી રીતે છાંટી છે, શું કરી છે, તે તમને A to Z આપણે માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. અને લગભગ આપણે 1.5 વીઘોથી વીઘો એક જગ્યામાં આપણે 13 કિલો આપણે બિયારણ લીધું છે કે અંદાજે આપણે એ રીતે આપણે રોપની તૈયારી કરીને આપણે નાખવાનું છે. કે આગળ તમને બધું જણાવું કે આપણે કયું ખાતર નાખીએ છીએ, કે આગળ સ્ટેપમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરી શકીએ. અને અત્યારે ઓલરેડી મિત્રો કે પવનની ઝડપ બહુ વધુ છે કે તે તમે મારી પાછળ મકાઈ છે તે તમે જોઈ શકો છો, કે જેથી કરીને આપણે બિયારણ છાંટવામાં આપણે તકલીફ વાળું થાય છે, કે જેથી કરીને આપણે એક ખાટલો લીધો છે અને તેમાં આપણે તરફાર બાંધીને કે 2 જણા આગળ હાલ્યા જાય અને આપણે બિયારણનો છંટકાવ આપણે કરતા જાય, કે તે પણ તમને વિડીયોમાં આપણે બતાવું. અને મિત્રો બિયારણની આપણે જો વાત કરીએ કે તે તમે ખાસ જોઈ શકો છો કે પંચગંગા સીડ્સનું આપણે જે પંચગંગા સરદાર કરીને જે આવે છે કે તે આપણે લીધેલું છે કે લગભગ આપણે 1500 રૂપિયાની આસપાસ કિલોનો ભાવ છે. અને ચાલો હવે આગળ તમને બતાવું કે કેવી રીતે આપણે છંટકાવ કરીએ છીએ. કે ખાસ મિત્રો એક અગત્યની વાત કે જે આપણે ઓલરેડી તમે જોઈ શકો છો કે આપણી પાસે ટ્રેક્ટર પણ છે 3-4, કે તેનો ઉપયોગ નહીં, આપણે હાથે જાતે મહેનત કરીને આપણે બધું આ કરવાનું છે કે કેવી રીતે કરી છે, શું કરી છે, કે આગળ આપણે એમાં શું કરવું હવે, કે તે બધું તમને આજના વિડીયોમાં જાણવા મળે. એ રીતે મિત્રો આપણે જણાવ્યું કે જે તમે આ જોઈ શકો છો કે આપણે આ રીતે કંઈક બિયારણનો છંટકાવ કરી છે કે પવન છે એટલે આપણે નિરાતે એક હાથે આ ઉડાડીને આપણે છંટકાવ વ્યવસ્થિત રીતે કરવો પડે છે. અને આની બધી માહિતી મિત્રો આપણે A to Z આપણી ચેનલમાં બને ત્યાં સુધી વિડીયા મેલીને આપણે તમારા સુધી માહિતી દેવાનો પૂરો પ્રયાસ કરશી. અને એક અગત્યની વાત મિત્રો કે તે તમને જણાવી દઉં કે તે ખાસ નોંધ લેજો કે આ અત્યારે આપણે એક સાહસ કર્યો છે કે જો અત્યારે 13 કિલો બિયારણના 1500 રૂપિયા લેખે ગણો એટલે 19,500 રૂપિયાનું આપણે સાહસ કર્યો છે કે જો રોપ ઉજરી જાય તો ઠીક છે, નકર પછી આપણે આગળ એની શું પ્રોસેસ કરી છે અને કેવી રીતે આપણે પછી પાછી વાવેતર કરી છે, કે આને આપણે એક દેશી ભાષામાં કહીએ તો ઉજેરવો, તે એક મહત્વની વાત છે કે કઈ રીતે ઉજેરવો, શું કરવું, તે બધી માહિતી આપણી આ ચેનલમાં તમને જોવા મળતી રહેશે. અને હવે આગળ પણ કયું આપણે ખાતરને આપણે છંટકાવ કરીએ છીએ અને બિયારણ છાંટ્યા પછી શું કરીએ છીએ તે પણ હમણાં તમને આગળ તમને જણાવું. મિત્રો ખાસ એક અગત્યની વાત કે જે આપણે અત્યારે જો આ બિયારણ આપણે છંટકાવ કરીએ છીએ કે આમાં ઢગલિયું ન પડવી જોઈએ, કે આ તો આપણે વર્ષો જૂનો અનુભવ છે કે જે મારા પપ્પાનો અને મારો, કે આમાં ઢગલિયું જો દાણો વ્યવસ્થિત રીતે અત્યારે તમને આ કેમેરામાં તો નહીં દેખાતું હોય કે દાણો છૂટો હાવ વ્યવસ્થિત રીતે જો દાણો છૂટો પડે તો જ આપણે ઉગાવો સારો અને સારું કામકાજ મળે અને ઉગશે ત્યારે પણ આપણે તમને માહિતી આપણે આપશું. કે હવે આ કરીએ આપણે આગળ વાત કે જે રીતે ખેડૂત મિત્રો આપણે જે વાત કરી કે આપણે જે પાયામાં આપણે કયું ખાતર આપી શકીએ કે તે તમે ઓલરેડી અત્યારે જોઈ શકો છો કે જે અત્યારે આ જે નાખે છે, બરોબર, કે જે આ દાણેદાર પોટાશ કરીને જે આવે છે આપણે દેશી ભાષામાં કહીએ, બરોબર, કે આપણે તેનો ઉપયોગ કરેલો છે. અને સાથે આપણે માનો ને કે સિંગલ સુપર અને DAP કે આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આપણે તે પાયા ખાતરમાં આપવાનું છે. અને સાથે આપણે થોડુંક માઇક્રોરાજા વધેલું હતું
કે તે પણ આમાં સાથે આપણે આનું મિક્સ કરીને આપણે આનો છંટકાવ કરવાનો છે કે તે હમણાં ખેતરમાં જઈને તમને રિવ્યૂ આપું. એ જે રીતે મિત્રો આપણે જે વાત કરી કે તમે જોઈ શકો છો તે આપણે જે એસીફેટ પાવડરનો આપણે ઉપયોગ કરેલો છે કે જેથી કરીને જે લાલ કીડિયું જે આપણું બિયારણ ભેરું કરી દે કે તે આપણે 100% તેની સમસ્યાનો આપણે હલ કરી શકીએ કે જે આપણે ઢગલા કરી શકીએ. અને આવનારા સમયમાં જે ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરતા હોય કે અથવા કોરામાં બિયારણ વાવતા હોય અને તે બિયારણ સાથે નહીં એવો 1 કિલે 1 ચમચી એસીફેટ ભેળવીને જો વાવેતર કરે તો 100% આપણે લાલ કીડિયું બિયારણ ભેરું ન કરે. ને આપણે આ તો ખાતરમાં ભેળવેલું હતું, જો કે પવનના કારણે કે જે આપણે બી છાંટવાનું હતું કે જેથી કરીને આપણે એમાં નહોતું ભેળવેલું, એટલે આપણે આમાં ખાતરમાં ભેળવીને આપણે હમણાં ખાતરનો છંટકાવ કરી દઈએ અને પછી આગળ તમને રિવ્યૂ આપું. પછી કંઈક આ રીતે આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે કે 2-3 આડાવરી ખાપ મારીને કે જેથી કરીને સરખું બધું મિક્સ થઈ જાય કે પછી જ આપણે તેનો છંટકાવ કરવાનો છે. અને જે આપણે મિત્રો આ ત્રણેય ખાતર આપણે ભેરા કર્યા કે જે આપણે સાથે થોડું માઇક્રોરાજા પડ્યું હતું તેનો પણ આપણે આમાં ઉપયોગ કરેલો છે. અને આગળ આપણે જોઈએ કે ઉગાવવામાં અને કેવું આપણે રિઝલ્ટ મળે છે કે જે આ લાલ ખાતર તમે જોઈ શકો છો તે આગળ આપણે વાત કરી કે દાણેદાર પોટાશ કે તે પણ બેસ્ટ આપણે કામકાજ લાગ્યું. આપણે આગળ વાવેતર કરેલું હતું તેમાં બધો ઉપયોગ કરીને કે જેથી કરીને આમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. મિત્રો કંઈક આ રીતે આપણે જો ખાતરનો છંટકાવ કરીએ છીએ વ્યવસ્થિત રીતે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આમાં કામ કરેલું છે કે જો પહેલાં આપણે બિયારણ છાંટી દીધું બરાબર ડુંગળીનું કે જે 2 હાથ આપણે મારવા પડ્યા કે જેથી કરીને પવન હતો એટલે વ્યવસ્થિત રીતે આપણે 2 હાથ મારી દીધા પહેલાં. અને પછી આપણે અત્યારે ખાતરનો છંટકાવ કરવાનો છે. અને પછી આપણે જે મિની ટ્રેક્ટરની કે અથવા કોઈ જો બળદ હોય કોઈ પાસે તો બધા કરતાં સારું. અને પછી આપણે મિની ટ્રેક્ટરની આપણે રાપ મારવાની છે. તે રાપ આપણે ક્યારાની માનો કે 56 ઇંચની રાપ હોય, 72 ક્યારો હોય એટલે. અને તે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આપણે હલાવીએ છીએ અને શું કરીએ છીએ કે તે હમણાં તમને બધી માહિતી આપું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ વ્યવસ્થિત રીતે જે આ રાપ હાલે છે કે આવી રીતે કંઈક રાપ હલાવવાની છે. અને અહીંથી આપણે જ્યાં ધોરી રહી કે ત્યાંથી સેવી કહીએ કે ટોપલીને લાંબી કરીને હાથી સેવું કરી નાખવાનું છે. અને આવી રીતે કંઈક વ્યવસ્થિત રીતે હાથી ઝટકા ન મારે અને એક ધારી રાપ હાલી રહીએ એ રીતે આપણે ચલાવવાની છે કે જેથી કરીને આપણું બિયારણ ઊંડું ન જાય. અને વ્યવસ્થિત રીતે માપે મેળે પાણી મેળવાનું છે કે તે પણ તમને આગળ બતાવું કે આપણે કેટલું પાણી મેળવીએ છીએ કે આવી રીતે રાપ હાંકવાની છે. અને આપણું આ બીજું કટકું છે કે આપણે ઉપર કટકામાં તો જે આપણે ઓલરેડી છંટકાવ કરી દીધો છે. અને આગળ તમને બધા પૂરા રિવ્યૂ આપવાનો આપણો પૂરો પ્રયાસ રહે છે. અને ખેડૂત મિત્રો કે આપણે આપણા વિડીયોમાં બિલકુલ ખોટી માહિતી નહીં કે જે રોજબરોજ આપણે જે કામકાજ કરીએ છીએ કે તેના વિશે જ આપણે તમને માહિતી આપીએ છીએ કે જે આપણો અનુભવ છે તે જ તમારા સુધી શેર કરીએ છીએ કે હવે આગળ આપણે શું પ્રોસેસ કરી છે કે તે બતાવવું હમણાં. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે આપણે જે બિયારણનો છંટકાવ કરેલો હતો કે વ્યવસ્થિત રીતે રાપ ચલાવીને બધું વ્યવસ્થિત કરીને કે આ રીતે આપણે જો પાણી ચાલુ કરી દીધું છે કે તે બધું તમે ઓલરેડી તમે જોઈ શકો છો કે આજના વિડીયોમાં આપણે બધું તમને બતાવ્યું કે આપણે શું પ્રોસેસ કરેલી છે, શું કરેલું છે. અને જો તમે જોઈ શકો છો કે મિત્રો આપણે વાડીએ કે કૂતરા છે કે જેથી કરીને આપણે આ દોરી ફરતી મારી દીધી છે કે જેથી કરીને આમાં ખાડા કરીને બેસી ના શકે કે ઓલરેડી તમે અત્યારે સાંજ પડવાનો સમય છે. તમે જોઈ શકો છો કે ઉપલા ખેતરમાં આપણે ટ્રેક્ટર પણ ચાલે છે, આપણી મસ્ત મકાઈ પણ ઊભી છે. બસ મિત્રો આ જ હતી આજની આ માહિતી. મળશે કંઈક અલગથી નવી જ માહિતી લઈને નવા જ વિડીયોમાં. જો ચેનલ ઉપર કે અથવા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક અવનવા વિડીયો હું બનાવું તો તે જાણ થાય સૌથી પહેલાં તમને. અને જો ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરવાનું અવશ્ય રાખજો.